બધા વિચાર કરો છો આજે સાહેબ કેમ નૌકાર ભૂલી ગયા ત્યાં ફરવાનો. આજે જરાક એમ નથી, અનુકૂળતા નથી. અમે નથી જઈ શકતા એટલે અનુકૂળતા નથી. એટલે આજનો દિવસ નહીં જઈએ સમોસણમાં. જોઈએ છે ભગવાન પૂછા કરે છે કે નહીં, કે આ કુકમાં કેમ દેખાણું નહીં. રાજનગરના મુમુક્ષુઓ કેમ દેખાણા નથી, તો આપણે સમજીએ. જોઈએ શું ખબર આવે છે. અહીંયા વાત ચાલે છે, પ્રભુ ધન્ય છે તે જીવો, ધન્ય છે તે જીવો કે પોતાનો મનુષ્ય ભવનો ઉમદા સમય, ઉત્કૃષ્ટ સમયે પોતાના સ્વાનુભવની વાત કરવામાં વખત ગુમાવે છે. ગુમાવે છે શબ્દ કાયમ રાખ્યું છે, કેમ કે હજી તો મેળવવાનું જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી ગુમ થયેલી ચીજને ફરી મારે એ જ્યાં છે ત્યાંથી મેળવીને પ્રાપ્ત કરવી છે. એટલે ગુમાયા શબ્દ ભલે રહ્યો. આપ ગુમાયા છો કે મળ્યા છો? આપને મળ્યા છો કોઈ દિવસ કે ગુમ થઈ ગયા છો? બીજાની વાત નથી કરતા, બીજાને મળ્યા છો એની વાત નથી. આપ પોતે આપને મળ્યા છો કે ગુમ થયા છો? હે જી? હજી ખોવાયેલા છે. પુરુષાર્થને તાજુ રાખીએ પ્રભુ, કે હજી તો ઘણા ખોવાયેલા છીએ. પણ એક વાત નક્કી સમજો, બહુ જ સુંદર આચાર્યનું આ વાક્ય છે કે પ્રભુ તારા ચૈતન્યની સાથે તારા પરિણામ, જેમ કુદરતની જોડે બંધાયેલી છે તેમ તું તારા પરિણામની જોડે સતત બંધાયેલો છે. તો પરિણામ કેવા હોવા જોઈએ? કેવા પરિણામ હોવા જોઈએ? કોને અનુસરનારા હોવા જોઈએ? પરિણામ એટલે વિતરાગ માર્ગની અંદર પર્યાય, એ પરિણામ. તમારું ત્રિકાળી આત્મદ્રવ્ય કદી કાંઈ પણ બીજી પ્રવૃત્તિ કરતું નથી સિવાય જાણવું ને માણવું. એને બે જ વાત આવડે છે. આટલો મોટો માણસ એ બે જ વાતમાં છે. અને આપને કહી દઈએ માણસ મોટો કેમ થાય છે ખબર છે? કેમ મોટો કહેવાય છે? તો કે બને તેટલું પર પરિચયથી પોતે પાછો વળે છે એટલે એની મોટાઈ છે. એમાં આત્મા અત્યારે તો જ્યાં જુઓ ત્યાં ઇન્ડિયાની અંદર આત્માની વાત ચાલે છે. ઓહો, ખબર નથી પડતી હમણાં તો કોને ખબર કેટલો બધો. જ્યાં જુઓ ત્યાં આત્મા. શબ્દો ચોરાયેલા જૈનોના છે, સંપ્રદાય રીતે જોઈએ તો ચોરાયેલા છે. કેમ કે આ પરિણામ વેદાંતને તો ખપના જ નથી. એ તો આત્માને જ માને છે. એ ક્યાં પોતાની પર્યાયનો સ્વીકાર કરે છે કે પરિણામને જુએ? અને એ જૂનો છે જૈનની જેમ. બાકી તો બધા એ તો બધી પછી ચોરી કરેલો માલ, બધા ચોરી કરેલો કહીએ છીએ સ્પષ્ટ. ચોરી કરેલો માલ પોતાના નામે પોતાના ધર્મના શાસ્ત્રો અને સંપ્રદાયો ચલાવીને વેચે છે પ્રભુ. જાગૃતિ છે ને? આ વાતને અહીંયાથી શા માટે કહેવામાં આવી છે ખબર પડે છે ને? એટલે એનો અર્થ એક જ કે સર્વજ્ઞ પરમાત્મા સિવાય બીજે ક્યાંય પણ તમારાથી શ્રવણ તો થાય જ નહીં. જ્યાં સર્વજ્ઞ હોય ત્યાં શ્રવણ, સર્વજ્ઞ ન હોય ત્યાં સાંભળવું પણ દોષનું કારણ છે. તમારા સમ્યક દર્શનને તે હણી નાખે છે. અહીંયા બહુ સારું છે, અહીંયા પાગે છે.
આપણા જૈનો તો ભાગમ ભાગમાં છે અત્યારે, આ વાતની ખબર નથી. ભાગમ ભાગ ગમે તે ધર્મના આવે અને સભાઓ ભરે આત્માના નામની, પ્રભુ એ ઠીક નથી, એ અયોગ્ય છે. આપને શ્રવણ કરવું તો બિલકુલ અયોગ્ય છે. કેમ કે તમારી પાસે જે પુરુષ અત્યારે છે વિશ્વમાં, એની તોલે તો કોઈ આવી શકે એવું નથી. પછી કોને સાંભળવું, કોને સમજવું? બહુ સમજીને અમે ના પાડીએ છીએ હો. જ્યાં સતદેવ, સતગુરુ અને સતશાસ્ત્ર નથી, ત્યાં જઈને શું કરીએ પ્રભુ? અને બીજું એવું છે કે આપણી પાસે તો ત્રણેય સત અત્યારે ડાયમંડ રૂપે છે, બહાર આવી ગયા છે. આવા જ્ઞાની પુરુષો દ્વારા એનું ચલન પણ બહાર આવી ગયું છે. હતું એક સમય દુકાળનો હતો, વચમાં 200 વર્ષ, આનંદગંજી, યશો વિજયજી, દેવચંદ્રજી વગેરેના સમયની વચ્ચે. પણ ત્યાં તો આ પુરુષે દેખા દીધી વવાણિયામાં ઠેઠ, તેમાં વાણીઓ, નાના ગામમાં. એને દેખા દીધી બરોબર આપણને. તો કે જૈન દર્શનના અસ્ત થવાને હજી સમય છે. આ ઉભો શ્રીમદ રાજચંદ્ર નામે. ઘણા વર્ષ સુધી, આવતા ઘણા વર્ષો સુધી આત્માના પ્રકાશને અત્યારે જે પ્રગટ કરીને જાય છે પ્રભુ, એનાથી ઘણા જીવોનું કલ્યાણ છે. 10,000ની સંખ્યા તો એક ભાઈને કૃપાળુદેવે આપી છે આ કાળમાં. 10,000 ખબર હશે બધાને? ખબર હશે બધાને? કેટલાને ખબર છે? આંગળી ઊંચી કરો જોઈએ. 10,000 જીવો અમે જે આ ધર્મ પ્રકાશ મૂળ બહાર લાવીએ છીએ એનાથી જીવો પામવાના છે. આંગળી ઊંચી કરો જો. યસ. નામ લખાવી આવ્યા કૃપાળુદેવ? નામ લખાવવું પડે, કારણ કે 10,000ની સંખ્યા થઈ જશે પછી નો એડમિશન. પ્રભુ એમ નથી હો, ચિંતા નહીં કરતા, પણ નામ લખાવજો એ પુરુષ પાસે. એનો અર્થથી નામ લખાવવું, એના અર્થથી કે આ પુરુષના હૃદયને તમારી જાણ હોવી જોઈએ, એટલો તમારો પુરુષાર્થ ચાલવું જોઈએ. આ પુરુષને ખબર પડવી જોઈએ કે તમે છો. શું કરવું જોઈએ એના માટે આપ વિચારો. કૃપાળુદેવને મારી ખબર પડે કે સાહેબ આપે પ્રકાશેલો છે, તો સર્વજ્ઞ પરમાત્મા વિતરાગનો, પણ આપે પ્રકાશેલો કે જે બિલકુલ અંધકાર રૂપ થઈ ગયેલો તેને પ્રકાશેલો. બરોબર છે? રાઈટ? એકદમ અંધકાર હતો પ્રભુ, ખ્યાલ રાખજો. 200 વર્ષ તો અંધકાર હતો. આનંદગંજી પછી, વિશ્વ વિજયજી, દેવચંદ્રજી પછી. 200 નહીં થયા હોય તો થોડા ઓછા વધુ થયા વર્ષ નથી જોવા, પણ હતો અંધકાર. અને અત્યારે જેવો આ પુરુષે જન્મ ગ્રહણ કર્યો છે, તો કમસે કમ વિશ્વની વાત ન કરીએ તો ઇન્ડિયાની અંદર તો આત્મા શબ્દ આ પુરુષે બોલતો કર્યો છે. કાંઈ ખબર નહોતી લોકોને. ક્રિયાથી ધર્મ સમજતા હતા, તપથી કર્મ ધર્મ સમજતા હતા, કાંઈ ખબર નહોતી. એમને ખબર હતી કૃપાળુદેવને કે વિશ્વમાં તમામ જીવો સતને ધરનારા છે. અને શાસ્ત્રોમાં કથન છે, જ્ઞાનીઓનું કથન પ્રમાણસર છે. શાસ્ત્રમાં કથન છે તો પ્રમાણ શોધવા જ્ઞાનીઓને જોવું પડે, એમના શ્રવણને સાંભળવું પડે, નિર્ણય કરવો પડે. એની શું કહે છે સાહેબ? ખબર નથી પડતી. શાસ્ત્રમાં વિકાસ નથી, શબ્દો છે. વિકાસની યાત્રા તો તમારે જ્ઞાનીઓ શોધવા પડે અને એમાંથી તમને મળે સતની વાત. તો કૃપાળુદેવે શોધ્યું સત. એક પ્રદેશ પણ અસંખ્ય પ્રદેશ આત્માના છે. કેટલા છે?
અસંખ્ય પ્રદેશ, ગણાય નહીં એટલા એના ગુણો છે બધા, એમાં એ પ્રકાશ રૂપ છે. તો અસંખ્ય પ્રદેશ થી એક સમય માત્ર પણ આ આત્મા છૂટ્યો અને છૂટવાનો અત્યાર સુધી એ છૂટ્યો નથી, પણ ખબર નહોતી, હવે ખબર પડી. એ એની સાથે જ રહે છે અને ભાવિમાં પણ છૂટવાનો, જો સમજો તમે, અમે કહીએ ભાવિમાં પણ એક પ્રદેશ પણ તમારો અસંખ્યમાંથી ઓછો થવાનો નથી. તો શું કરવું? સ્વામી વાત્સલ કરવો તો એક એને રહેવા દેવું. એક એને રહેવા દેવું કે એને સાથે રાખવું? અસંખ્ય પ્રદેશોમાંથી કોઈ એક પ્રદેશ ઓછો નથી થતો તો એને સાથે રાખવું કે વાંધો નહીં આવે તો ચાલશે? પ્રભુ સ્વામી વાત્સલ તો કરો છો પૈસા ખર્ચીને, સ્વામી વાત્સલ કરો છો પૈસા ખર્ચીને. સ્વામી વાત્સલ કરવું જોઈએ પ્રભુની સાથે. જેમ નરસિંહ મહેતો જમવા બેસે ને ત્યારે 3 તાળીઓ પાડતા, ત્રીજી તાળીએ કૃષ્ણ દેખાય જમવાનું છોડી ઊભા થઈ ચાલ્યા જતા હતા. બોલો, છે તમારામાં એવી સ્વામી વાત્સલની તૈયારી? ત્રીજી તાળી વાગે ને કૃષ્ણ પોતાનો હાજર ન થાય તે દિવસે ઉપવાસ. આપ શું કરો છો? આપણે શું કરીએ છીએ? બીજા દિવસે નહીં, સ્વામી વાત્સલના દિવસની વાત ચાલે છે. પ્રભુ આત્મા તો રહી જાય છે એક બાજુ, એના અસંખ્ય પ્રદેશોમાંથી થોડા બી આવત તો ચલાવી લે. કોઈ નથી આવ્યું એમના ઘરનું. સાહેબ એ તો વવાણિયા હોય ને અહીંયા કેવી રીતે પહોંચે? તમારો પોતરો ત્યાં છે, અહીંયા આવી જાય છે કે નહીં? બોલાવો છો તો તરત આંખ ભીની થાય છે કે નહીં? તો પ્રભુને યાદ કરવાથી તમારી આંખનું કોઈ ખૂણું ભીનાશવાળું થાય છે? જમતી વખતે કોઈ ઓહો આવું સરસ જમું છું, મારા પ્રભુ નથી. અંબાલાલને યાદ કરો છો? અંબાલાલ પ્રભુને જમાડતા હતા. પ્રભુ જે દિવસે ઓછું ખાય ને, અંબાલાલ બિલકુલ ન ખાય. જે દિવસે પ્રભુ ઓછું ખાય, માની લો કે 2 રોટલી ખાતા હોય અને કૃપાળુદેવ કે આજે અંબાલાલ અડધી રોટલી ચાલશે. પૂછવાની હિંમત ન હોય કે કેમ પ્રભુ, આમ કેમ, બરોબર નથી? નહીં પૂછાય, પૂછાય નહીં. જ્ઞાની કે પૂછાય નહીં. ઊભા થાય ત્યારે કે અંબાલાલ આજે અમે ખાધું નથી, એમાં તું કારણ નથી હો, બસ એટલા માટે કે અમારું દેહ કારણ છે. એટલે ઓલાને શાંતિ થાય. તો કે નહીં, મારી ભૂલ ક્યાંય નથી થઈ. એને એમ થાય સતત કે હું ચૂક્યો હઈશ, કઈ ભૂલ થઈ ગઈ. કેટલી નરમાસ અને કેટલો વિનય, કેટલો વિવેક પ્રભુ ત્યારે પધારે છે. પ્રભુને બીજું કાંઈ પસંદ નથી. તમારો વિનય, વિવેક અને તમારી સારપ. સારપ એટલે વિશ્વના તમામ પદાર્થો ઉપર પ્રેમ કરો છો કે નહીં? કે કોઈ હલકો, કોઈક ભારી, કોઈક દુષ્ટ, કોઈક બદમાશ, કોઈક સારું એવું લાગે છે? કે બધા જ જીવાત્મા, બધાની અસંખ્ય પ્રદેશ છે, એક જ વસ્તુના ધારક છીએ. ભાઈચારો હોવો જોઈએ. એમાં આવડી ક્યાંથી આવ્યો? દ્વેષ ક્યાંથી જન્મ લીધો? પ્રભુ તમારી એની જોડે નહીં બને, આ પુરુષ જોડે નહીં બને, લખી રાખો, નહીં બને. કેમ કે એને જે પ્રિય છે એ જ તમને પ્રિય હોવું જોઈએ. અંબાલાલ કઈ નથી હો, પ્રભુ ઊભા થયા છીએ. પ્રભુ કરીને બોલાવે ક્યારેક મહાત્મા કે, અંબાલાલ ને મહાત્મા કે, મહાત્મા દુઃખ નહીં લગાડતા. આજે અમે 1 રોટલી ઓછી ખાધી છે તો એમાં તમે કારણ નથી હો મહાત્મા,
અમારું દેહ કારણ છે. એટલે કે કંઈક ગડબડ હોય ન ખાય. અને જો એ ન કે તો અંબાલાલની ખબર હતી કૃપાળુદેવને કે ખાશે જ નહીં. કારણ કે એને વિચારો જ આવ્યા કરશે કે મારી ક્યાંક ચૂક થઈ ગઈ. એટલે પ્રભુએ આજે ઓછું ખાધું. જ્ઞાની નથી ઓળખાયા અનંત કાળમાં પ્રભુ. 212 ને 13 બંને પત્રો વાંચો વારંવાર. કેમ નથી ઓળખાયા? મારી શું ચૂક રહી ગઈ? હું ક્યાં ભૂલ્યો? હું ક્યાં ભૂલ્યો પ્રભુ? અનંતકાળમાં જ્ઞાનીઓનો યોગ અને મને ઓળખ ન થઈ. અને હું અત્યારે કૃપાળુદેવને ઓળખવા માટે અનેક પ્રકારના પ્રયત્ન કરું, પણ જે પ્રયત્ન એમને વહાલું છે, એમને વહાલું છે, ગમે છે એમ નહીં, વહાલું છે, પ્રિયમાં પ્રિય છે, એનું આદર, એનું સન્માન ચૂકી જાઓ છો. સત્ય બાબુ, આત્મા એક પ્રદેશ પણ તારી સમીપ ન હોય એવું બને નહીં. અસંખ્ય પ્રદેશ તારી સમીપ જ છે. જો મજા એ છે એમાં કે કોઈ તારાથી રીસાયું નથી. એમાં એક પ્રદેશ પણ બધા તારી સાથે છે. એક પ્રદેશ અત્યારે પણ છે. અને મોટી યાત્રા તારી કરીશ તો ત્યારે પણ સાથે જ હશે. અને બધા પ્રદેશો પ્રકાશ રૂપ હશે. એટલે તો કહેવામાં આવે છે પ્રભુ આત્માને માત્ર નિરખવાથી નહીં, પણ એ નિરખવા સંબંધીનો વિચાર પણ તમારી ખૂબ શક્તિ માગી લે છે. એને જોવું, આંખ, હૃદય બહુ સંભાળજો પ્રભુ. એને જોવામાં પણ શીતળતા એટલી જ છે, પણ એ શીતળતાનો કદી આપણે અનુભવ ન કર્યો હોય તો એ શીતળતા પણ આકરી પડશે પ્રભુ. સુરવીરોનું કામ છે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું. સુરવીર જોઈશે, સુરવીર. નમાલા માણસનું સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે એવી વ્યવસ્થા છે નહીં. સુરવીર જોઈએ, બળવાન જોઈએ, જે સાચવી શકે એને ત્યાં જ પ્રભુ જાય છે. કોઈની સાથે ઝઘડો કરવા માટે નહીં, અડગ રહેવા માટે. કોઈ કરવા આવે તેને પણ પ્રભુ સોરી, અમારી ભૂલ થઈ ગઈ છે પ્રભુ, ક્ષમા કરજો અમને. આપ આપી શકો તો વધુ સારું, નહીંતર અમારે એના માટે અમને દંડ લેવો પડશે. આવો સુરવીર જોઈએ, તાકાતવાન. એને ઘેર પ્રભુ પધારે છે. પારણા એને ત્યાં થાય છે. આમ ગોળિયામાં 2-4 ઓલા પાઈ દીધા આપણે હિલોરા, અને પ્રભુ પધારે નહીં પ્રભુ નહીં. આ તો ચાડા છે, ચાડા. ચાલો આગળ જોઈએ. તો આવા આત્માના સ્વભાવને પોતાના અંતરમાં રાખીને, સ્વભાવને અંતરમાં રાખીને, સ્વભાવ છે અંતરમાં નથી, એના સ્થાનમાં રહ્યો છે, પણ મારે ત્યાંથી ખેંચીને અંતરમાં લાવવા પડશે, એને બિરાજમાન કરવા પડશે. અહીંયા એ લોકો કહે છે કે અંતરમાં આત્માના સ્વાનુભવની જ્યારે ચર્ચા વિચારણા એ કરતા હતા ત્યારે બિલકુલ ધંધામાં, બધા જ ધંધામાં હતા, બિઝનેસ ચાલુ હતા બધાના, પણ એનો વખત લઈને જ્યારે પણ સમય મળે ત્યારે ભેગા થઈ જતા હતા. એટલે તમારી એ ફરિયાદ કામ નહીં આવે કે શું કરું, મારે કામે જવું પડે છે. જાને મેં વાંધો નથી, આજો, અહીંયા વાત ચાલે છે. બધાના ધંધા હતા, જેટલા નામ આગળ લીધા ને એ બધા બિઝનેસમાં હતા. પણ જ્યારે
સત્સંગની વાત અને સ્વાનુભવના ચર્ચાનું જ્યારે બેઠક હોય, બધા જ હાજર, ત્યારે ધંધો એક બાજુ, પોતે વયા જાય. છે વીરતા એવી, નવીનભાઈ, આવી વીરતા. અહીંયા જો પુરુષો ઘટતા ગયા તો સભા સુંદર થતી ગઈ. તમને સમજાય? જેમ જેમ સંખ્યા ઘટે તેમ એની સુંદરતામાં વધારો થતો જાય. કારણ કે તમે બધા મારી નજીક છો, અમારી નજીક આવી ગયા, લાંબા લાંબા બેસતા હતા, તો એટલી સુંદરતા જણાય છે તમારી ભીતર પણ. માટે ગભરાવું નહીં કે તો કે હવે કોઈ નથી. સારું, જેટલા પણ અહીંયાથી ઘટશે ને પ્રભુ એ પણ પાછા વધીને આવશે. એક વાત એ ખાલી શાંતિ રાખવી. અને જેટલી સભામાં સંખ્યા ઘટશે એટલી સુંદરતા વધશે. કંઈક તો વધે કે નહીં મેઘજીભાઈ? કંઈક તો વધે કે નહીં? તો સુંદરતા વધે છે. નિવૃત્તિ લઈ અંતરમાં આત્માના સ્વાનુભવ વગેરેની ચર્ચા વિચારણા કરતા હતા. ચિઠ્ઠીમાં લખે છે, આશીર્વાદ આપે છે ટોડરમલજી સાહેબ, અને અધિકાર હતો એમને આપવાનો. કેમ કે એમને સમયસારની ટીકા, પંચાસ્તિકાયની પણ ટીકા, પ્રવચન સારની પણ ટીકા, નિયમ સારની પણ ટીકા, અષ્ટપાહુરની ટીકા, પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની ટીકા, ગોમટ સારની ટીકા, 28 વર્ષમાં આટલા બધા શાસ્ત્રોનો ટીકા લખવાનું કાર્ય એમને પૂરું કર્યું. એ સૂતા ક્યારે હશે? ક્યારે સુવાનું કરતા હશે? આટલી ટીકા લખી અને પછી અટક્યા નથી. એ ટીકાના આધારે જે જ્ઞાન પોતાના હૃદયમાં ઠલવાયું હતું તો એનાથી ઇન્ડેક્સ બનાવ્યો, જૈન દર્શનનો ઇન્ડેક્સ. કોને ખબર છે ઇન્ડેક્સની? એક ઇન્ડેક્સ જૈન દર્શનનું, 2 ખબર છે. જી મહારાજ હાથ ઊંચો ન કરે, પણ ખબર છે. મોક્ષ માર્ગ પ્રકાશક એ ઇન્ડેક્સ છે જૈન દર્શનનો. જેટલા પ્રકરણો છે એ પ્રકરણોમાં શું શું છે અને શું ખૂટે છે તમારી પાસે, એનો બિલકુલ ખજાનો છે. પછી એ બધા શાસ્ત્રોનો સાર મોક્ષ માર્ગ પ્રકાશક પુસ્તકમાં એમણે મૂક્યું. દેર ઇઝ અ ઇન્ડેક્સ. એ ઇન્ડેક્સ છે જૈન દર્શનનો. દિવસમાં ગમે ત્યારે ગમે તે પાનું ઉગાડો, ત્યાંથી શાસ્ત્રની તમને શરૂઆત થયેલી જણાશે. માત્ર 28 વર્ષની ઉંમરમાં. પ્રભુ જુઓ તો ખરા, આ સત્સંગથી એનો જન્મ થયો છે. આ ભાઈઓ બધા ભેગા મળતા હતા ને, એનાથી બળ મળ્યું છે. એમ આ આશ્રમ પણ નાનકડું દેવપુર ગામમાં 5, 10, 15 જણા આવતા હતા, અને એમાંથી આ વિશાળ વટવૃક્ષ અત્યારે ઊભું છે. માટે ચૂકો નહીં પ્રભુ. મુંબઈ હો ચાહે રાજનગર હો, સત્સંગ ના ચૂકો. અને તે કેટલા પ્રેમથી, કોઈ આંટી ગૂંટી નહીં, સરળતાએ, સજ્જનતાએ આ બધા કાર્ય હોવા જોઈએ. આ ક્ષેત્ર શું છે પ્રભુ? આપને હજી છે ને એનો મહિમા માત્ર રેવા પૂરતો છે. એ ક્ષેત્રની કેટલીક વાતો તો અમે કરતા નથી. જેમ જેમ તમારી પાત્રતા થતી જશે તેમ તેમ તમારા કાને સહેજ પડતી જશે. આ ક્ષેત્રનું શું છે? અતિશય. અતિશય છે. કેટલી ખૂબીઓ તો તમને હજી આની ખબર નથી. માટે આ ક્ષેત્રમાં કજિયા, કંકાસ, રાગ, દ્વેષ બિલકુલ નહીં પ્રભુ, બિલકુલ નહીં, બિલકુલ નહીં. મારી નાખો એને, ચિત્તા જલાવી દો એની. રાખ પણ એની અહીંયા રહેવી જોઈએ નહીં. આ વાત પ્રભુ, આ વાત રાખ પણ નહીં એની. એને પણ ચોખ્ખી કરી, નિર્મળ કરી, આગળ જઈને ખુલ્લી નહીં રાખતા, ને તો ઓલાનું ઘર બગાડશે.
ખાડો કરજો, અંદર મૂકી દેજો. અધ્યાત્મના કેવા રસિક હશે, એ અધ્યાત્મ ક્ષેત્રના કેવા રસિક હશે. આશીર્વાદ મોકલાવે છે ટોડરમલજી સાહેબ. ચિદાનંદ ગંધના અનુભવથી તમને સહજ આનંદની વૃદ્ધિ ચાહું છું. ભાવના જુઓ, એક મુમુક્ષુની બીજા મુમુક્ષુ પ્રત્યેની ભાવના જુઓ. શું ઈચ્છા કરે છે ટોડરમલજી સાહેબ? કે છે ચિદાનંદ ચિદ સત ચિત આનંદ સ્વરૂપ આત્મા. આત્મા કેવો છે તમારો? સત ચિત્ત આનંદ સ્વરૂપ. આ ચાર બોલ એને છે, અનંત ચતુષ્ટય છે આ. તો કે છે ચિદાનંદ ગંધના અનુભવથી પોતે અનુભવ લઈને બેઠા છે ટોડરમલજી સાહેબ. હા, હજી તો 28 વર્ષની ઉંમરમાં કામ થઈ ગયું. સમ્યક દર્શન રૂપી રત્નને પ્રાપ્ત કરી લીધું અનુભવથી. હવે એમના જે અનુભવથી આ સંદેશા આવતા હોય કે તમારી વૃદ્ધિ ચાહું છું, અમે તમને પૂછીએ છીએ કે જે દિવસે કૃપાળુદેવ તમારા માટે આટલી ચિઠ્ઠીમાં મોકલાવી દે કે તમારા આત્માની ચિદાનંદ પ્રભુ પરમાત્મા તમારા ભીતર પધારે, એની શું ચાહું છું? અનુભૂતિ, વૃદ્ધિ ચાહું છું. તમારામાં વૃદ્ધિ થાય એની આ ભાવના આવે તો. ચાલો એક વાત જવા દો. શ્રીમંદર ભગવાનને આટલું યાદ કરીએ છીએ, અહીંયા બિરાજ્યા છે, અને ચિઠ્ઠી આવે તો કે રાજનગરના મુમુક્ષુઓ ચિંતા ન કરે, એ ચિંતા અમને સોંપી દે, એટલી તૈયારી કરે, એનું કામ અમે કરી દેશું. નહીં, ચિંતા કરી તો કામ થયું. શું વાત છે? ચિંતા તમે ભગવાનને સોંપી તો કામ થયું જ. આ ચિંતા અમને સોંપી દે, આટલું જ કામ કરે, બાકી એમનું કામ અમે કરશું. કબૂલ? કેમ બધું ચૂપ થઈ ગયા? ચિંતા નથી સોંપવી, ગમે છે એના માટેનું આખું જે ટેન્શન હોય, પછી જે કંઈ ઘટના ઘટી હોય ને એનું ટેન્શન નહીં, ગમે છે કે સોંપી દેવી છે? પ્રભુ શું કરીએ? આવી સાદી સીધી વાત છે. અહીંયા જો શું લખે છે, ચિદાનંદ ગંધના અનુભવથી તમને સહજ આનંદની વૃદ્ધિ ચાહું છું. ટોડરમલજી સાહેબ આશીર્વાદ આપે છે ઓલા 4-5 ભાઈઓને, જે જનાનાબાદ, ઓલે કયું ગામ છે? 1 મિનિટ. મુલતાન મુલતાનપુર સિંધમાં આવ્યું અત્યારે. એ મુલતાનપુર અત્યારે સિંધમાં છે. એટલે સહજ આનંદ ચૈતન્યના અનુભવમાં આ પ્રવેશ કરે, તમારી વૃદ્ધિ એ ચાહું છું. એટલે સહજ આનંદ તો ચૈતન્યના અનુભવમાં છે જ, એ તો પડ્યું જ છે. પછી શેના આશીર્વાદ આપે છે? ચાહું છું શેનું? ભાઈ છે ખરો, પણ દ્રવ્યમાં છે, હજી એનું પર્યાયમાં પરિણમન થયું નથી. એ આપણને આ પુરુષ આશીર્વાદ આપજો, એ કામ નહીં કરે. હા, ભગવાન એટલું જ કામ કરશે, તમારી પર્યાય તૈયાર હોવી જોઈએ. પ્રત્યેક પર્યાય તૈયાર હોવી જોઈએ. કેવી તૈયાર હોવી જોઈએ? તો કે પર્યાયમાં પર્યાય નથી જણાતી, પણ પર્યાયમાં હું છું એ જણાવું છું. આવી પર્યાયની શુદ્ધતા તમારા પ્રત્યેક પરિણામની અંદર હોવી જોઈએ. આ ગિરીશ શું છે બધું? આ ત્યાં તો ઉપવાસ ને એકાસણા ને બધા ચાલતા હતા. ગિરીશ શું છે આ? સમજાય છે કે નહીં? અહીંયા સમજાશે, ધીરે ધીરે સમજાશે, કાંઈ વાંધો નહીં. 4 દિવસ મોડું સમજાશે, એ પણ સમજાશે. આવી ગયો છે ને તો સમજાશે. પર્યાયમાં પર્યાય નથી જણાતી, પર્યાયમાં હું છું એમ જણાવું છું. આટલું તમારાથી નહીં થઈ શકે. ભગવાન કહે છે હદ થઈ ગઈ ને, તમે તો સીમા વટાવી ગયા તમારી. આટલું નહીં થઈ શકે. અને તેમાં પણ પાછું બીજું બહારના ને નહીં. ભગવાન કહે છે હું એ નહીં આવું, બસ
એ વાહ સાહેબ, તમે નહીં આવો તો મારું શું થશે? અરે હું નહીં આવું તો જ તારું થશે, નહીતર મારું કરીશ તું પાછો. અને મારે તાને એ સલાહ આપવી છે કે તું મારું કાંઈ જ નહીં કરતો, તારું જ કરતો રહે છે. એમ હસતા હસતા કે છે. અને આપણે, દાદા આવ્યો છું હો તમારી પાસે, મારું ખ્યાલ રાખજો. દાદા કે ઘણા આવી ગયા, તારું નંબર લખી દે, પણ અત્યારે છે તારું નંબર પાછળ ગણું. હા, તો કે સાહેબ એ તો ન ચાલે, મને તો આગળ જોઈએ. આગળ જોઈએ તો સહજાનંદની વૃદ્ધિ કરવાવાળા કામને હાથમાં લઈ લે તો આગળ, નહીતર તો જ્યાં આવશે લાઈન ચાલુ હશે ત્યાં આવશે. હા, તો કાં તો તમે અમિતાભ બચ્ચન થઈ જાઓ તો જુદી વાત છે. મારો બેટો જબરો એવો છે અત્યારે આ ફિલ્મ લાઈનમાં, તો કે જહાં અમિતાભ ખડા હોતા હૈ, વિજય નામ શું નામ રાખ્યું હતું ત્યારે, કે જહાં સે વિજય ખડા હોતા હૈ વહાં સે લાઈન શરૂ હોતી હૈ. છે તાકાત. એના માટે પ્રભુ નમ્રતાનો ગુણ વિશેષ છે. આ તો એ પણ નમ્ર છે, બહુ નમ્ર છે. બહાર લાગે એવો કડક નથી. નમ્રતા, આગળ આવવું હોય તો નમ્રતા જોઈશે પ્રભુ. હા, એમ જ બોલે છે ને. એક ડાયલોગ છે, આપને ખબર ન હોય, एक कि जहां ये खड़ा होता है वहां से लाइन शुरू होती है, ये आदमी है. क्यों ने તમે પ્રભુ કૃપાળુદેવને રાજી થશે તો કે સમ્યક દર્શનની લાઈન મારાથી શરૂ થશે. અરે વાત શું છે પ્રભુ, મોટી વાત નથી. આના માટે તમારી પર્યાયની તૈયારી તમારે કરવી પડશે. તમારી પ્રત્યેક અવસ્થાઓને સુંદર સજાવટ કરવી પડશે, પર્યાયની સજાવટ કરવી પડશે. ભગવાનને શણગારવાની જરૂર નથી. આમાં આવી જશે હો ઘણું બધું. હા, ભગવાનને સજાવટની જરૂર નથી. તમારી અવસ્થા, પ્રત્યેક પર્યાયોની સજાવટ કરવાની જરૂર છે. અને આગળ લખે છે, તમારા માટે આ જ ચાહના છે અમારી. વાહ, કેવું અંતર હશે જુઓ. સત્સંગી, એક સત્સંગીને બીજા સત્સંગીઓનું અંતર કેવું હશે. ચાહના અમારી તો ભીતર એક જ ચાહના છે. એમ નથી કહેતા કે હું મારા આત્માને ચાહું છું. નહીં, તમારા માટે ચાહના તો એ જ છે કે જે હું ચાહું છું તે તમારા માટે હોય. ભાવના તો જુઓ પ્રભુ. આવી ભાવના જે ભાવે ને એને આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. ભાવના ઈ છે. પ્રત્યેક આત્માના એક એક પ્રદેશોમાં શું જોઈશે? એકતા જોઈશે. તો 12માં પણ શું જોઈશે? પ્રત્યેક જીવાત્મામાં એકતા. હું જેવો હું તેવા બધા. આ ભાવના, એ ભાવના એટલે એકાગ્રતા. પ્રત્યેક જીવાત્મામાં એકાગ્રતા. અને જ્યાં એકાગ્રતા રચાણી તો તમે કોઈને દુઃખ નહીં આપી શકો. એટલે એનો અર્થ કે તમને સુખ જ મળશે. એકબીજામાં સુખની વહેંચણી થશે. અનંતકાળમાં જ્ઞાનીઓ થયા પણ મળ્યા નહીં, આવીને વયા ગયા. કૃપાળુદેવ માટે એવું છે કૃપાળુદેવ માટે કે એ આવીને વયા જશે, મળશે નહીં. સહેજ સૌભાગભાઈએ થોડી કંઈક કઠણાઈની વાત કરી અને કંઈક પ્રશ્ન કર્યો કે સાહેબ, સાયલામાં મને બધા ઠપકો આપે છે કે તારો ભગવાન ઝવેરી અને તું એક એક ટંક માટે હાંડલીને જોયા કરે. પ્રભુ, સારું નથી લાગતો. કૃપાળુદેવે શું ઉત્તર આપ્યો એ પત્રનો?
એમણે લખ્યું કે તમે અને અમે જો આની જ ચર્ચા કરશું, આપણે તો બંને એટલા માટે આવ્યા છીએ અહીંયા કે લોકોને સત્ય વાત અને તત્વની વાત અને આત્માની વાત કહેવા માટે આવ્યા છે. આ વાતમાં તમે ક્યાં પડ્યા? આપણાથી એ ન થાય એમ લખે છે એક પત્રમાં. આપણે તો એટલા માટે આવ્યા છીએ આ સૃષ્ટિ ઉપર, લોકોને સત્ય બતાવવા માટે, સત્યની પ્રાપ્તિ કેમ થાય એમના માટે. તમારા મોઢે આ વાત ન હોય. પછી સૌભાગ બાપાનો જવાબ શું આવે છે એ ખબર છે કોઈને? આંગળી ઊંચી કરજો, કેટલાને ખબર છે? દમયંતીબેન ખબર છે? નહીં. તમને નથી ખબર? છે ખબર? નથી? છે બે દ્વિધા છે. કોને ખબર છે બહેનોમાં? એક. પુરુષોમાં કોઈને ખબર છે? એક. ભુજાભાઈ તમને ખબર છે? નહીં. નહીં. ચાલો હજી કોને ખબર છે? એ તમને તો ખબર છે, બરોબર. બોલો કાંતિભાઈ, ખબર છે? મુંબઈમાં શું કરો છો? વચનામૃત સામે રાખો છો કે નહીં ઘરમાં? હા બોલો, શું કીધું? હા બોલો. ગુજરાન ચલાવશું પણ કોઈના આગળ હાથ લાંબો કરશો. વાહ વાહ, ખુમારી તો જુઓ પ્રભુ. આ પુરુષે આપી અને સામે ખુમારી ચડી. માંગી ખાઈને ગુજરાત ચલાવશું પણ કોઈના આગળ હવે હાથ લાંબો કરશો નહીં. ઓહો પ્રભુ ધન્ય અવતાર. અને એ કહે છે, પાછું કહે છે એટલા માટે કે તમારી પધરામણી અને અમારી અહીંયા આ કાળમાં પધરામણી લોકોના કલ્યાણને માટે છે. એમાં આ વાત ન હોય. શું ત્યારે સૌભાગભાઈ આખી રાત ઉલઝનમાં રડ્યા છે. તો કે મેં આ શું લખી નાખ્યું પ્રભુને? શું લખી નાખ્યું પ્રભુને? મેં આવી વાત લખી નાખી. માંગી ખાઈને ગુજરાત ચલાવશું, કોઈની આગળ હાથ લાંબો નહીં કરીએ. પછી લખે છે કૃપાળુદેવ, અધ્યાત્મની વર્ષા કોણ વરસાવશે? તમે ને અમે આ વાત કરશું તો. હજી આ શબ્દો છે. હજી અધ્યાત્મની વર્ષા કોણ વરસાવશે? જો તમે અને અમે આ વાત કરીશું. અમે કહીએ છીએ કે રાજનગરનો દરેક મુમુક્ષુ કમસે કમ એટલું તો અભિમાન રાખીશું કે બીજા બધા સાધના કેન્દ્રોથી આ પુરુષ જુદો પડવો જોઈએ, જુદો જણાવવો જોઈએ. એનું કારણ છે સત્યનો પ્રકાર અહીંયા, એના સિવાય બીજી કોઈ દાખલા દ્રષ્ટાંત વ્યવહાર અહીંયા કહેવામાં આવતો અને આવશે પણ મૃત્યુના છેલ્લા સમય સુધી અમારા મુખેથી આ જ વાત હશે. તમને કહીએ છીએ બીજી વાત નહીં હોય. પ્રભુ, તું ને તારો આત્મા જરી આગળ પંથ કાપવું હોય તો આ પુરુષ, બીજો કોઈ નહીં, ચોથું સ્થાન નહીં. તું તારો આત્મા બે મળીને આ ત્રીજો, ચોથો તો નહીં જ. ચોથું જો ખરેખર કરવું હોય તો તારા અનંત ચતુષ્ટયને યાદ કરવો. ખ્યાલ છે અનંત ચતુષ્ટય? બસ તમારી પણ વૃદ્ધિ ચાહું છું પ્રભુ. આપ ચિદાનંદમાં સતચિત્ત આનંદમાં આગળ વધો. આ એક સત્સંગી બીજા સત્સંગી પ્રત્યે આ ભાવના છે. ચાલો કરી શકત બીજું. તમારી તબિયતની સંભાળ રાખજો, આમ કરજો તેમ કરજો, ખાવા પીવામાં ધ્યાન રાખજો. એવી ભરામણ સત્સંગી બીજા સત્સંગીને ન કરે. એ જ ચાહું છું. ચૈતન્યના અનુભવની વાત ચાહું છું. મને એ જ ચાહના છે. એના સિવાય બીજા શેનીએ ચાહના અમને કે તમને ન હો. ભલામણ કરે છે કે આપ પણ અમને આપની આત્માની ચાહ સિવાય બીજી કોઈ વાત પણ કરતા નહીં. એ તમારી પાસેથી પણ આશા રાખું છું. એક મુમુક્ષુ બીજા મુમુક્ષુને આ વાત કરી શકે કે ભાઈ
મારા ઘરે પ્રેમથી પધારો, પણ થાશે સત્સંગ, ભલા બીજું કાંઈ નહીં થાય તો આવજો. આટલી હિંમત, આટલી ચોખ્ખી વાત, આ સત્ય દરેક જીવાત્મામાં સામે હોવો જોઈએ, બીજી વાત નહીં. જો ત્યાં નહીં તો પછી અહીંયા તો બિલકુલ નહીં. નહીં. સંસારના સુખની વૃદ્ધિ નથી ચાહતા. પ્રભુ આપ તો લખો છો, એ વાતને આજે 200 વર્ષ થઈ ગયા, પણ અમારા પ્રભુએ તો આ જ કહ્યું છે. પણ ચૈતન્યના સ્વાનુભવથી થતું જે સહજ અતિન્દ્રિય સુખ, તેની જ વૃદ્ધિની ભાવના ચાહું છું. જુઓ તો ખરા પ્રભુ. આ ત્યાંથી જયપુરથી આશીર્વાદ મોકલાવે છે મુલતાનપુરમાં. હમણાં તો તમારા 2 મિનિટમાં સંદેશા પહોંચી જાય. 2 મિનિટ છે નહીં, 2 મિનિટ છે નહીં, 1 મિનિટે પૂરી થાય, 30 સેકન્ડ પહોંચી જાય બધું. પણ એની મજા હતી હો, આની મજા નથી. કારણ કે આમાં કાંઈ જ નથી. આમાં તો બધા ઢંગ ધડા વગરની બધી વાતો છે. હા, સત્સંગ જ્યાં જતો હોય ત્યાં વંદન છે પ્રભુ, અમે એને સલામ કરીએ છીએ. કે વોટ્સએપની અંદર એક નર્યો આત્મા, જ્ઞાનીઓ પોતાનું આત્મતત્વ, આની જ વાતો થતી હોય તો અમે રહેલા એ જળને પણ ધન્યવાદ આપશું. એ જળને ધન્યવાદ આપશું કે શું તારી શક્તિ, તું અડધા મિનિટની અંદર મારા સત્સંગી ભાઈઓને તું બધું આ પહોંચતું કરે છે. ચોક્કસ લાભ લઈશું. તને પણ સલામ અને તારા આ કાર્યને પણ સલામ. સહજ અતિન્દ્રિય સુખ, તેના જ વૃદ્ધિની ભાવના ચાહીએ છીએ. તમારું શરીર સારું રહે, વચમાં બગડ્યું હતું, અહીંયા એક ડૉક્ટર સારા છે, અહીંયા નતર આવી જાઓ. બાપુ આ બધી પંચાયત હવે કરવા જેવી, બધા અહીંયા રહે છે ને મુંબઈમાં, અહીંયા ગમે ત્યાં પોતાના ડૉક્ટર પોતે શોધી જ લે છે. તમારા મુખેથી એમની વાત કરવાની જરૂર નથી. અને બીજું એવું છે, શરીર તો ઠીક થવાનું હશે તો થશે, એને પણ નૈમિતિક સંબંધ છોડતું નથી. તમારા આત્માની સાથે પણ તમારા કુટુંબમાં રહેલા બધા નૈમિતિક પદાર્થો છે અને એની સાથે નિમિત્ત ઊભું છે, અને વધુમાં વધુ ઊભું છે તમારી ઉપાદાનની વાત. એટલે ચિંતા કરો નહીં, કોઈને ડૉક્ટરો બતાવો નહીં, કોઈને સાહેબ એનું શું છે અત્યારે તો કે નહીં આ શું લખે છે જુઓ, વૃદ્ધિ કોની લખે છે. વચમાં સાંભળ્યું તું તમારી તબિયત બરોબર નથી, એક એવો પત્ર સૌભાગભાઈ અંબાલાલભાઈ ઉપર કૃપાળુ દેવે લખ્યું હોય એવું નહીં ને. કૃપાળુ દેવે આપણે અંબાલાલભાઈ ઉપર એક પત્ર લખ્યો છે ને, બહુ સરસ છે હો. સત્ય એક પ્રદેશ પણ સમીપ નથી, તથાપિ તે પ્રાપ્ત થવાને અર્થે અનંતવાર અનંત અંતરાય. લો 391 391 અનંત વાર અનંત અંતરાય લોક પ્રમાણ પ્રત્યેક એવા રહ્યા છે. આપુ અંતરાયક્રમની પૂજા ભણાવો. ક્યાં ગયા બેન અમારા? ઓ શેઠાણી, અંતરાયક્રમની પૂજા ભણાવી આપો એક બધાને. ઘણી ભણાવી છે ત્યાં અંતરાયક્રમ જીરાવલામાં. અહીંયા અમારી પાસે જીરાવલા નથી, મોટા વલ્લા છે. સિમંદર દાડો બેઠો છે આવડો મોટો. ત્યાં તો વળી વાયા પીડિયા જવું પડે, અહીંયા તો સીધું છે. હા, લોક પ્રમાણ પ્રત્યેક એવા રહ્યા છે. જીવને કર્તવ્ય એ છે કે અપ્રમતપણે તે સતનું શ્રવણ મનન નિધિધ્યાસન કરવાનો અખંડ નિશ્ચય રાખજો. સત આત્મા હો, બીજું કાંઈ નહીં. સત આત્મા. ભ્રામણ કરે છે, ભ્રામણ. કૃપાળુદેવ અંબાલાલને ભ્રામણ કરે છે, અંબાલાલ ખ્યાલ રાખજે,
તારી અંબાડીમાં બેસવા માટે ઘણા લોકો રાહ જોઈને બેઠા છે. ઘણી આશા છે તારા ઉપર અંબાલાલ. અંબાલાલની અંબાડી ઉપર ચડવા માટે ઘણાની ઈચ્છા હોય હો. કારણ કે પ્રભુની જે નજીક હોય એને કોણ નજીક ન હોય? પ્રભુને જે નજીક હોય એની નજીક કોણ ન હોય? નહીં. પ્રભુની જે નજીક હોય એની નજીક કોણ ન હોય? ચાલો શોધવું પડે વળી કોણ ન હોય. છે 391 છે ને, સપ્ત એક પ્રદેશ અસમીપ નથી, એનો અડથી નજીક જ છે. તમે જ છો સતરૂપે આખા. કોઈ બીજો પદાર્થ છે ને તમે છો એટલો એ ભેદ ના રાખો તો તમારી પ્રજ્ઞાની ખીલવણી જલ્દી થશે. પ્રજ્ઞા બહુ તેજ છે તમારી, છે પ્રજ્ઞા. મનુષ્યને જ હોય છે વિશેષ પ્રજ્ઞા. પ્રજ્ઞા એટલે શું? કે જ્ઞાનનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ શબ્દ અને એને અનુસરતો બોલ, એનું જ્ઞાન તરત જ પોતાના આત્મદ્રવ્યની અંદર જ્ઞાન રૂપે ચલણમાં મુકાઈ જાય, એનું નામ પ્રજ્ઞા. એ પ્રજ્ઞા શક્તિ છે. જ્યાં હજી બોલવામાં આવે ન આવે એનાથી પહેલા તો એનો અર્થ થઈ જાય. ગુરુદેવને એક લબ્ધિ હતી. આ ગુરુદેવ કાહન ગુરુદેવ સોનગઢવાળા, એમને એક લબ્ધિ હતી. કૃપાળુદેવને તો ઘણી હતી, એ વાત છોડો, પણ એમને પણ એક લબ્ધિ હતી. હજી ઓલા પંડિત પ્રશ્ન કરવા માટે ઊભા થાય એનાથી પહેલા તો જવાબ હોય. પ્રભુ શું છે? પણ આવા જ્ઞાનીઓ જ્યારે પરમ કૃપાળુ દેવને પોતાના માથે રાખે છે, પ્રભુ શું છે? પણ એનો નિષેધ દુઃખ લાગે છે. ન હોય પ્રભુ. અને કે છે એ પુરુષ તો કે અમે જ્યારે સિદ્ધ થવાના જઈશું અને દીક્ષા ગ્રહણ કરીશું, જ્યારે સિદ્ધની યાત્રામાં દીક્ષા લેશું, ત્યારે નવો સિદ્ધે બે બોલશું, ત્યારે આ પુરુષને અમારા વંદન પહોંચશે. શું છે? પણ ધન્ય અવતાર પ્રભુ. આપણને તો આ બધા હીરા મળ્યા છે. જગત ખોતું હોય તો ખોઈએ, આપણે ના ખોઈએ, આપણે તો સાચવીને રાખીએ. અને આમે જગતની સાથે શું આપણને સંબંધ? જગત જગતમાં, આપણે આપણામાં. તેની જ વૃદ્ધિની ભાવના સામામાં પણ ભાવે છે. જોયું? ભીતર કરુણા જુઓ. એ પણ પોતાને આ વૃદ્ધિ જોઈએ છે, આપને પણ આ જ વૃદ્ધિ હોય છે. વાત એવી છે કે આશ્વાસન આપવા જેવા તો થયા છે ટોડરમલજી સાહેબ, આશ્વાસન આપવા જેવા તો થયા છે, પણ બીજામાં રોપણ કરવાની શક્તિ પણ એમનામાં પ્રગટી ગઈ છે, કેમ કે પોતે આત્મદર્શન પામી ગયા છે. પામેલો પમાડે, ખ્યાલ રાખો, એ કરી શકે. આપણા બીજની અંદર ખૂટતા પદાર્થોના પૂરક આપણી પાસે આ પ્રભુ ઊભો છે. પણ આપણી જે તૈયારી હોવી જોઈએ, જ્યાં એ પૂરક પૂરવાના છે એવી પ્રત્યેક અવસ્થાઓની નિર્મળતા જે આવ્યું ને, પર્યાયમાં પર્યાયને ન જુઓ, પર્યાયમાં અનંત ગુણો છે તેને જુઓ, અને એ અનંત ગુણને જોનારો હું છું, એને માણનારો પણ હું છું. આવા પ્રકારની પ્રત્યેક જ્ઞાનની એક એક અંશમાં આવી પ્રજ્ઞા શક્તિને ખીલવતા જાઓ. પછી એમના ઉપર આરોપ આપીને આપણે કહીશું કે સાહેબ આપ ન હોત તો અમને આ ન મળત. આ વસ્તુની ભેટ તો આપણે આપી છે, પોતાના નામે નહીં ચડાવતા. નહીતર ગયા કામથી ગયા, કામથી ગયા, બધું ખોઈ નાખશો. ભાવના કરે છે અતિન્દ્રિયના સુખની. પોતાને તો પ્રાપ્ત થયું છે, પણ એમના માટે પણ ભાવના ભાવે છે. પોતાની જેને રુચિ છે તેની જ વૃદ્ધિની ભાવના પોતાના મિત્રોને તે વહેંચે છે અને એમાં સુખ માને છે.
હા, આપીને સુખ માને, કોઈક વઢીને સુખ માને. સારું કીધું મેં સાલાને, કેવા જેવું હતું. પ્રભુ આ શું છે? એ સત્સંગીના લક્ષણ નહીં નાથ. સ્વાનુભવમાં થતું જે સહજ અતિન્દ્રિય સુખ, તેની જ વૃદ્ધિની ભાવના છે. પોતાને જેની રુચિ છે તેની જ વૃદ્ધિની ભાવના સામામાં પણ ભાવે છે. જેને જગતની રુચિ છે જ નહીં, કોઈ રાગની રુચિ રહી નથી, અને પોતાના જ્ઞાનમાં તો બધું નાશવંત છે, એવું આ ટોડરમલજી સાહેબે તો ક્યારનું એ નક્કી કરી લીધું કે બધું નાશવંત છે. જગતનો કોઈ પદાર્થ મારા ક્ષેત્રમાં પ્રવેશવાને હવે પાત્ર રહ્યો, અરે એ અપાત્ર થઈ ગયો. મહેન્દ્ર, બહારનું પદાર્થ અપાત્ર થઈ ગયું. હું શું કરું? હું ચાહું તોય હવે મને મળી શકે નહીં. મારે સાલું મળી નાખ્યા. અરે પણ આ ઉલટો વિચાર છે. ઉલટો નહીં, સુલટો છે. ઉલટાને તો સુલટું કરી દીધું. હા, ગમે તેટલી ચાહના રાખવું પણ તો એ પદાર્થ પ્રત્યે મારી રુચિ હવે થશે નહીં. રસ ને રુચિ બધા અરોચક થઈ ગયા, હવે ગમતા જ નથી. મને લાગે છે તમને બધાને એવું જ હશે હો. સંસારના કામોમાં આવે તો અરુચિ. કાંતિભાઈ શું છે? સંસારના કાર્યમાં બધી અરુચિ. થતું હોય તો થાય, બાપા જવા દે ને યાર, શું ચિંતા છે? એમ લાગે છે કે હજી ત્યાં રસ પડે છે. તપાસજો, તપાસજો. તમારા આત્માને તપાસવા માટે આ બહારની ક્રિયા થોડી તપાસવાની જરૂર છે. હજી ત્યાં રસ છે તો સમજવું કે આત્મામાં હજી રસ જાગ્યો નથી, અને આત્માના રસ વગર કાંઈ કાર્ય આપણું થાય એવું છે નહીં. જ્ઞાની પોકારી ગયા છે પ્રભુ. વૃદ્ધિની ભાવના સામામાં પણ ભાવે છે. ઓહો, આટલી નાની ઉંમરમાં પણ કેટલા શાસ્ત્રોનો અભ્યાસ અને સ્વાનુભવ. શ્રીમદ રાજચંદ્ર વગેરે પણ જુઓ ને, શ્રીમદ રાજચંદ્ર વગેરે જીવોએ પણ નાની ઉંમરમાં કેવા ઉમદા કામ કર્યા છે. મારા પ્રભુને જુઓ ને, 7 વર્ષની ઉંમરમાં સ્કૂલ ભણ્યા, ગયા સ્કૂલમાં તો તે દિવસથી માસ્તરને ભણાવવાનું શરૂ કરી દીધું. માસ્તરને એમ થયું કે આ છોકરો તો કોઈક વિચિત્ર લાગે છે, ઘરમાં ભણાવતા હશે. બાપાને બોલાવ્યો, બાપાને કીધું કે તમે એમને ભણાવો છો? પૂછ્યું બાપાને તો કે અમને તો કારા અક્ષર ભેંસ બરોબર છે, અમે ક્યાં ભણાવીએ. તો કે તો પછી આ છોકરો તમારો બહુ તેજસ્વી છે. પછી એમણે સ્કૂલ શરૂ કરી, માસ્તરે કાઢી નાખ્યો. પછી સ્કૂલ શરૂ કરી ગામના એક વડના ઓટલે, અને બધાને ત્યાં ભણાવતા હતા. બધા માસ્તરે પૂછ્યું કે કેમ દેખાતા નથી? રાયચંદભાઈ દેખાતા નથી. નામ શું હતું ત્યારે? લક્ષ્મીનંદન. લક્ષ્મીનંદન રાવજી કેમ દેખાતા નથી? તો કે એ લક્ષ્મીનંદન પોતામાં છે, એ લક્ષ્મીમાં છે, પોતાની લક્ષ્મીમાં. બહારની લક્ષ્મીની એને જરૂર. તો કે ક્યાં છે? છોકરાને પૂછે તો કે ત્યાં ભણાવે છે. મારો બેટો એવો જ છે, એવો ભણાવે એવો જ છે, ભણે એવો નથી. બધી ખબર પડી, પછી બધી ખબર પડતી ગઈ. હા, એ વવાણિયા કેટલા વર્ષે જાઓ છો? વવાણિયા પૂછીએ છીએ, કાંતિભાઈ કેટલા વર્ષ થયા વવાણિયા નથી ગયા? હમણાં આપણે ગયા હતા. તમે ક્યારે ગયા હતા એ પૂછું છું. પણ વાત એવી છે પ્રભુ, અંદરથી આત્મા પ્રત્યેનો પ્રેમ જાગવો જોઈએ. બસ મૂળ મુદ્દાની વાત એ છે. તો તારું નામ ભૂલી જાઉં છું. રાહુલ. ઓહ, રાહુલ તો નામ બહુ સરસ છે. અમિતાભને મોઢે છે રાહુલ. સરસ, બહુ સારું. રાહુલ, રાઈટ. સરસ, સુંદર નામ છે. રાહુલ, શું લાગે છે તને? અહીંયા રહેવા જેવું છે કે પછી ત્યાં ભણાવવા જેવું છે કે અહીંયા ભણવા જેવું છે? મને એટલી ખબર છે, બધાને ભણાવે છે. તો ભણાવવા જેવું છે કે ભણવા જેવું છે? બોલ બોલ. ભણવા જેવું છે. નક્કી તો કર એક વખત કે નહીં આ ભણવા જેવું છે. જુઓ તો ખરા, પોતાને આત્માની પ્રાપ્તિ થઈ છે તો હવે બીજાને પણ
એને કરવાની ધગસ જાગે એવા પ્રકારના તો પત્રો લખે છે, એવો તો સત્સંગ કરે છે, લાંબે આટલા બેઠા. ક્યાં મુલતાનપુર અને ક્યાં જયપુર. ભાવના જુઓ. આવી ભાવનાવાળો પુરુષ આત્મદર્શન મેળવી શકશે. હો, આવી ભાવનાવાળું. બીજાનું ગજું નહીં પ્રભુ, રહેવા દેજો. હજી સંસાર તમારી રાહ જોઈને બેઠું હશે. આવી ભાવના રાખો અંતરમાં. વાહ, વાત ગોઠે તેવી છે. કૃપાળુદેવના બોલ આમાં જોયા હશે, પછી જોઈશું આપણે. નાના નાના બોલ છે આપણે. શું આપણે બોલું 700 મહાનીતિમાં, 700 મહાનીતિમાં બહુ સુંદર બોલ છે. તો આ ભાવના ચાલુ રાખી આપણે વળી પાછા આવતીકાલે એમાં આગળ વધશું. અધ્યાત્મ સંદેશ, અધ્યાત્મ રસ કહો, અધ્યાત્મ રોચક પદાર્થ કહો, અધ્યાત્મ સાર કહો, આખર વાત તો એની એ છે. સંદેશ કહો તો પણ એ જ છે, ને સાર કહો તો પણ એ જ છે. શુભદામ.